ચિરાગભાઈ ની પતંગ ની સ્કિલ જોવો તમે. હમણાં 10-12 ના તો કાપી જ નાખશે આમને. બધાના પતંગ ઓલી બાજુ ચગે, ચિરાગભાઈ નો આ બાજુ ચગે. ને મારી ચાલો અભયભાઈ ની સ્કિલ જોઈ, પતંગ ની સ્કિલ. એની પતંગ તો આ રહી. ચિરાગભાઈ ને હવે મૂડ ચડતો છે ડાન્સ કરવાનો. જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી વ્લોગ્સમાં. તો મિત્રો આજે ઉત્તરાયણ અને 11 બે ભેગું થયું છે અને મારા ઉપર જતા બુધવારે છે, તો ત્રણેય વસ્તુ ભેગી થઈ છે. તો આપ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ. અને મિત્રો અત્યારે વાગ્યા છે 5:30. હું સવારનો હજી અગાશીમાં નથી ગયો, કારણ કે હું સવારનો થોડો ઘરનો કામમાં હતો, એટલે સવારનો ટાઈમ નથી મળ્યો કે અગાશીમાં જાઉં ને પતંગ ચગાવું કે પતંગ જોઉં. તો ફાઇનલ અત્યારે હું જાઉં છું મારા મિત્રોના ઘરે, જે આગળ તમને દેખાડીશ કોના ઘરે જાઉં છું. મિત્રો મેઇન વાત કહેવાની રહી, મારા માટે અત્યાર સુધીની સૌથી બેસ્ટ સરપ્રાઈઝ આપી હોય ને તો મારા ભાઈ આપી છે. કારણ કે આજે એ આવ્યો છે, 2 દિવસ થઈ ગયા ઓસ્ટ્રેલિયાથી આવ્યો એના, અને એમાં કોઈને ખબર નહોતી કે ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. અચાનક આવીને બધાને સરપ્રાઈઝ આપી છે. તો અત્યાર સુધી મારી બેસ્ટ સરપ્રાઈઝ કહેવાય એમ. મિત્રો એ પણ જાય છે અત્યારે હીરાબાગ એના ભાઈ મિત્રોના ઘરે, અને હું પણ જાઉં છું મારા ભાઈબંધના ઘરે. તો ત્યારે બંને હીરાબાગ જઈએ છીએ. તો ત્યાં જઈને શું કરવું તે આગળ જોઈએ. ચાલો મિત્રો ત્યાં જઈને ખબર પડશે કે મારા મિત્રોની કેટલી પતંગ કપાણી છે. તો ચાલો ત્યાં જઈને કાઉન્ટ કરીએ. તો મિત્રો પહેલાં તો જાય છે અમારી સોસાયટીની વિંગમાં, કારણ કે સવારનો હું જ ઉપર જ નથી ગયો. બધા પતંગ ચગાવીને અડધી પતંગ પૂરી થઈ ગઈ અડધાની. અમે બે હજી ઉપર જ નથી ગયા. તો આ છે મારો ભાઈ સન્ની, પહેલી વાર એને બ્લોગમાં લીધો છે. અને તો મિત્રો આ છે અમારી સોસાયટી, બધા પતંગ ચગાવે છે. અમે 2 આંટા મારીએ છીએ. જો A few moments later. ચાલો મિત્રો જઈએ અભયના ઘરે. અભયના ઘરે જવાનું છે, તો ચાલો જઈએ. અને એના મિત્રના ઘરે જાય છે. ગાડી તો અત્યારે એક જ લઈ જાય છે. અને જો પતંગ આવી ગઈ, કોઈ લેતું નથી. પતંગ લેતી જાઉં? હા પતંગ લેતી જાય. જોઈએ છે વાને ગાડી આવડે છે કે પછી ભૂલાઈ ગઈ છે. ચિરાગભાઈ ની પતંગ ની સ્કિલ જોવો તમે. હમણાં 10-12 ના તો કાપી જ નાખશે આમને. બધાના પતંગ ઓલી બાજુ ચગે, ચિરાગભાઈ નો આ બાજુ ચગે. ને મારી જેવું કામકાજ છે ચિરાગનું. મારી આખા ગામની પતંગ આમ ચગતી હોય, મારી પતંગ આમ ચગતી હોય. પવન નથી આવતો એવું લાગે છે. આ બધાને પવન આવે છે, આપણે પતંગને પવન નથી લાગતો. જો 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 હાલો ચગી તો ગઈ છે. પતંગ આવ્યો. હા મિત્રો બ્યુટીફુલ સનસેટ થઈ રહ્યો છે. હાલો ચિરાગભાઈ 2-3 પતંગ કાપવાના છે, જોઈએ આપણે કેટલી પતંગ કાપી નાખશે. બસ ને જો કોકની નજર લાગી ગઈ. ચાલો અભયભાઈ ની સ્કિલ જોઈ, પતંગ ની સ્કિલ. એની પતંગ તો આ રહી. કપાઈ ગઈ? કપાણી નથી તો હમણાં કપાઈ જાય. આપણે જો પહેલી વારમાં આવું देखा आपने लापरवाही का नतीजा है. બધી પતંગ કપાઈ ગયા, હવે નવરા થઈ ગયા છે. જો આ ભાઈ જવાની વાત કરે છે. ચાલ આપણે કરે ઉત્તરાયણ તો જો મિત્રો આ લોકોની જ છે. જો કોકનું બાબલું ઉડી ગયું. લગ્નમાં ઓલા જે ઉડાડવાના વિધા હતા ને, એ આ ભાઈ જો અહીંયા ઉડાડે છે. આટલામાં નીચે કચરો કરી નાખ્યા. જો છે ચિરાગભાઈના ઘરે. આ ભાઈ કેતનભાઈ આપણા ફોટોશૂટ એકલા ફોટા પાડે છે, આ સોંગ વગાડે છે.
અને આજુબાજુમાં પતંગ નજારો જોવો એકવાર. મિત્રો હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે જુઓ. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે ને હવે દિવાળી ચાલુ થઈ ગઈ છે આ લોકોની સુરત આવવાની જો. અને સનસેટ પણ થઈ ગયો છે. ચિરાગભાઈને હવે મૂડ ચડ્યો છે ડાન્સ કરવાનો. ટાઈમ પણ જોઈ શકો છો મિત્રો. तो दोस्तों आज का दिन यहीं पे ख़त्म होता है. तो જઈએ ઘરે. ચિરાગ રોડ સુધી આવે છે અને મારો ભાઈ આવે છે એના મિત્રના ઘરેથી. તો સીધા ત્યાંથી જઈએ ઘરે. તો તમને આ વિડીયો આ બ્લોગ સારો લાગ્યો છે. જો બ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. મિત્રો થોડુંક એવું ઘરનું શોપિંગ કરવાનું છે તો હું ને મારો ભાઈ બંને આવ્યા છીએ ક્રોમામાં. તો થોડીક શોપિંગ કરીને પાછા જઈએ ઘરે. ચાલો.